જય માતાજી અને મા ચામુંડા તમને હરપલ ખુશ રાખે। આપણે સવાર મજાનો બ્લોગ ચાલુ કરી દીધો, તમે જોઈ શકો છો મિત્રો। આપણે હવે ઓલી વાડીએ જવાનું છે જીરું લઈને, કેમ કે દાદાની વાટે ઊભા છે એટલે આપણે જીરું લઈને જવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો, હાથમાં જીરું લઈ લીધું છે અને સામે દાદા ઊભા છે એટલે હવે અમે નીકળશું ઓલી વાડીએ। મારા પપ્પાની મારા મમ્માની કામ કરે છે, તો હાલો આવી હાલો મિત્રો, આપણે જોઈ લો જીરું લઈને પૂગી ગયા છે અને અહીંયા ખાતર ને એવું છે, તો ઓલા પણ ટ્રેક્ટર ને એવું હાલે, જોઈ શકો છો। મારા પપ્પાની બધું કામ કરે છે અહીંયા, અને આમ મારા દાદા ઢેફો કપા હોય કે નહીં એના મૂળિયા હોય કાઢે છે, જો વીણે છે, જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો। મારમી અહીંયા ઓલા ઝીંડવા હોય ને એમાં કપા કાઢે છે, નહીં મેં ઝીંડોમાં કપા કાઢો છો ને તે હા મારા દાદાની પાણા લેશે, કેમ કે ટ્રેક્ટર વાળા નડે કે નહીં એટલે જો આવા પાળા કાંક બંધાય છે, આમાં વવાતું જાય છે પાછું, તમે જોઈ શકો છો મિત્રો। આવા કાંક પાળા વળ્યા છે, આમાં જીરું વવાતું જાય। આપણે આ વાડીએ પૂગી ગયા છે, કેમ કે પકડની એની ઠેલી લેવા આવવાની હતી, સાવી લઈને આપણે તાળું ખોલશું મિત્રો, તમે જોઈ શકો છો। ક્યાંક પડી છે ઠેલી, ઠેલી ક્યાં આ જડી ગઈ ઠેલી, ઠેલી લઈને જવાનું છે પાછું આપણે, હાલો જાવી। આપણે ઠેલી લઈને તો વહી આવ્યા, પણ આપણે ધુલાભાઈને રમાડવાના છે, તમે જોઈ શકો છો। આ ધૂલો આપણે એને રમાડી ધુલાભાઈને, આ ફોન જોવે છે, મામાની કપા વીણે છે, તો આપણે જાવું કપા કેટલાક પૂજ્યો વીણો કેટલો વીણો, તો હાલો જ આવી। મામા આમ ક્યાંક છે, હમણાં ફોન કર્યો હતો ને તેણે કીધું વીએ હાલો આવી, એટલે અહીં ક્યાં ગઈ છે, આમ જડી ગયા છે, તો આ વીણે કપા આપણે ભાઈને રાખવાનો છે, અને મારમી હામી રહ્યા એ પાણી વાળવા જાય છે, આ ધુલાભાઈને આપણે રાખવાના છે। ઉઈ હાલો બપોરા કરવા, રીંગણાનું શાક છે, આ રોટલી છે, આ સાઈ છે, પાછું આ વાડીની મોજ અલગ જ હોય, તમે જોઈ શકો છો। આ ઝૂંપડીમાં બેઠા હોય નીચે, હા હા અખંડ અંદર મારપા ઓલા પણ આયલા આવે ડોલ ભરી, હવે એનું મોઢું થયું ખાવા જેવું, કેમ કે એ પાણી ભરીને આવ્યા કે નહીં, જોઈ શકો છો મિત્રો। આવડો આવડો કપા થયો છે, જોશો મિત્રો, આવડો કપા થયો છે, આવડો આવડો થયો છે, તવીડો છે બહુ, પણ નવરાઈ નથી આવતી ને એટલે નકર વીણાઈ ગયો બધો કપા, કેમ કે જીરું વાવ્યું છે કે નહીં એટલે એમાં ને એમાં હોય મારપાની આવું કાંક કપા થયો છે, આગળ એટલો કપા છે, તવીડો છે બહુ ઝાઝો, નવરાઈ રહ્યા નહીં અને વીણાય નહીં, વીણી લેવું વાંધો નહીં, આપણે હાયલા જઈ ગાડું કેવા લીંબુડી છે, આપણે હાયલા જઈ ધીરે ધીરે। અહીંયા ઓલો કેરિયા શું કહેવાય આંબો છે, આ એટલું કાંક થયું છે, આ લીમડો એવું બધું છે, અને આ આંબલી કાંઈતરા આવશે ધીરે ધીરે। ઓલી વાડીએ છે, આપણે આ વાડી આવ્યા છે એવી પાછા જાવું એ વાડીએ, પછી મમ્માને દૂધ લેવા હોઈ જવું। કૂવો છે એ દેખાડું હું તમને, હાલો મિત્રો આપણે કૂવો દેખાડું, હાલો મિત્રો। આ કૂવો જો અહીંયા એટલો બધો તવડી ગયો છે, એટલો બધો તવડી ગયો, અહીંયા બહુ ઝાઝો તવડી ગયો છે કપા। આવું કાંક લોકેશન આવે શું, એક નંબર લોકેશન જોઉં તો ખરા, એક નંબર લોકેશન છે, જોઈ શકો। આ કપા એવડે એવડે થઈ ગયો છે, આ કૂવો છે, એટલું એટલું કાંક પાણી ભરવાનું જોઉં છું,
આ મોટર ચાલુ કરવાનું છે, મોટર ચાલુ કરવાનું. જોઈ શકો આ મીટર છે. આપણે ઓલી વાડીએ જવાનું છે, કેમ કે આ વાડીએ જીરું વાવ્યું ને આજે વાડીએ જવાનું. તો ઘડીક રહીને જઈએ આપણે, ઘડીક રહીને જઈશું હમણાં. હાલો તો આવી ઘડીક રહીને જીરું જોવા આપણે ઓલી વાડીએ વહી જઈએ જીરું વાળે. ચાલો મોડું કર્યા વગર લેટ્સ ગો. આવતા વેત દુલાભાઈને રાખવાના હતા, કેમ કે બધા કામ કરે છે. મારી મીન મારા પપ્પા ને બધા આ બાજુ મારા મમ્મા કામ કરે, એટલે દુલાભાઈને રાખો. આપણે મિત્રો આ જીરું વાળી વાડીમાંથી તો વહી આવ્યા, પણ આજ તો દીદી બેન રમતા હતા. હાય મિત્રો, આપણે આવી ગયા શિવાળીએ. તો આપણે હમણાં એકચ્યુઅલીમાં હમણાં ગામમાં જવાનું છે મિત્રો. હમણાં ગામમાં જવાનું છે કે આ બે બેનું મૂકવા જવાનું, એટલે અને જર્સી પહેરી લીધી છે. તૈયાર થઈ ગયા છે, તૈયાર થઈ ગયા. હમણાં જાહું કેમ કે અહીંયા ધુલાભાઈ રમે છે, જો આપણા મોજા છે, અને મરમીની આમ કપા વીણે છે, આમ કપા વીણે છે. આ ધુલાભાઈને આપણે રાખવાનો હતો, કેમ કે હેરાન ન કરે એટલે. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને બાય બાય.